હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોવાનું છે આપણે સદીશોની સમાનતા. સદીશ વિશે આપણે વાત કરી ચૂક્યા છે કે સદીશ શું છે. સદીશ છે એ બે પરિબળો ઉપર આધાર રાખે છે. જોયું આપણે તેમ, એક તો છે એનું મૂલ્ય અને બીજી છે એની દિશા. આ બે વસ્તુ જોઈએ આપણે. સમાનતા એટલે શું? સદીશોની સમાનતા આપણે એમ કહીએ કે ભાઈ તારી ઊંચાઈ અને મારી ઊંચાઈ છે બે સરખી છે. તારું વજન છે ને મારું વજન છે એ સરખું છે. કોઈ એકની સાપેક્ષે બીજું હોવું જોઈએ તો આપણે સમાનતા કરી શકાય. અહીંયા પણ એવી જ વાત છે કે સદીશો અહીંયા બે લેવામાં આવેલા છે. કયા કયા જોઈએ? ચલો, સદીશ એક આ દિશામાં ગતિ કરે છે, સદીશ બી પણ એ જ દિશામાં ગતિ કરે છે. બંને સદીશ એક જ દિશામાં ગતિ કરે છે, તો આ સમાન સદીશો છે. હજુ પણ એમાં થોડું ઉમેરું અને ટેક્સ્ટ બુક મુજબ આપણે સમજીએ તો કે જો બે સદીશો એ અને બી, જો તમે એકનું નામ એ નામ આપી દો અને બીજાનું નામ બી આપી દો, માન અને મૂલ્ય, જો મૂલ્યને આપણે માન પણ કહીએ છીએ. જ્યાં પણ માન શબ્દ આવે તો સમજી લેવાનું મૂલ્ય. મૂલ્ય કોને કહેવાય? તો કે તમારું વજન છે 40 કિલો, 40 છે એ મૂલ્ય છે, કંઈક મૂલ્ય સૂચવે છે, કંઈક સંખ્યા સૂચવે છે આપણને. આની પહેલાં આપણે વાત કરી કે તમારું ઘર ક્યાં આવેલું છે, તો કે મારું ઘર અહીંથી 10 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલશો તો આવી જશે. તો 10 કિલોમીટર છે એમાંથી 10 શબ્દ છે એ મૂલ્ય છે, કિલોમીટર છે એ એકમ છે, અંતરનો એકમ છે. અને જ્યારે હું પૂર્વ દિશાની વાત કરું છું ત્યારે દિશા છે. રાઈટ? ચલો આપણે જોઈએ હજુ વિગતવાર અને ઊંડાણપૂર્વક કે જો બે સદીશો એ અને બી રાઈટ, આ અમારી પાસે 5 મીટર છે, આ પણ 5 મીટર છે, તો મૂલ્ય બંનેના સેમ છે, દિશા પણ બંનેની સેમ છે. તો કે જો બે સદીશો એ અને બીના માન અને દિશા કેવી હોય? સમાન હોય, તો તેવા સદીશોને કેવા કહેવાય છે? તો કે સમાન સદીશો કહે છે. ઓકે, તો આ બે સદીશો કેવા છે? તો કે સમાન છે. હજુ પણ આપણે એક્ઝામ્પલ લઈએ ટેક્સ્ટબુક પ્રમાણેનું, તો એને કંઈક આ રીતે એક્ઝામ્પલ આપેલું છે. ચલો, આ એક સદીશ છે જેને આપણે નામ આપી દઈએ ઓ થી ક્યુ છે. બરોબર સમજો, ક્યુ છે ઓ થી પી રાખી દઈએ, ક્યુ નામનો આપણે બીજો બતાવી દઈશું આપણે, ઓ થી પી છે. બીજો આપણે જે રીતે વાત કરી કે ભાઈ બીજો સદીશ છે એના જેટલો જ છે ને આને નામ આપણે પી આપ્યું છે, તો આને નામ આપણે ક્યુ આપશું આપણે. અથવા તો આપણે અહીંયા ક્યુ લખશું તો અહીંયા આપણે એસ ક્યુ, એસથી ક્યુ અથવા ક્યુ એસ લખી શકો છો. રાઈટ? તો તમે કોઈ બી લખી શકો છો, એ બી એક્સ વાય લખી શકો છો. રાઈટ? ચલો અહીંયા આપણે આર લખી લઈએ આપણે, જેથી કરીને અહીંયા આપણને ખબર પડે. ઓકે, એક સદીશ છે ઓ થી આર, બીજો છે એસ થી આર છે. મારી વાત બરોબર ધ્યાનથી જોજો. અહીંયા એક સદીશ છે ઓ થી આર અને બીજો સદીશ છે એસ થી ક્યુ છે. બંનેની દિશા સરખી છે. એ અને બી જે બે સદીશો આપેલા છે બંનેની દિશા સરખી છે, બંનેના મૂલ્યો પણ સમાંતર છે અહીંયા. રાઈટ? તો કહી શકાય છે કે એ અને બી છે એ સમાન મૂલ્યના 5 સેન્ટીમીટર, તો 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, તો 2 સેન્ટીમીટર, બંને સરખા હોવા જોઈએ. માન અને મૂલ્ય અને દિશા, ધ્યાનથી, મૂલ્ય અને દિશા અથવા તો માન અને દિશા સમાન હોય તો તેવા સદીશોને કેવા સદીશો કહેવામાં આવે છે? સમાન સદીશ કહેવામાં આવે છે. કેવા કહેવાય છે? સમાન સદીશ કહેવાય છે. સમાનતા શું છે કે બંને વચ્ચેની સમાનતા શું છે? ઘણી વખત એવું પણ બની શકે છે કે બંને સદીશોના મૂલ્ય સમાન હોય પણ દિશા અલગ હોય. જેમ કે ચલો અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. અહીંયા તો કે અહીંયા મારે બીજું એક્ઝામ્પલ લેવું હશે, આ દિશામાં લઈશ કે ચલો અમારી પાસે એક છે અહીંયા અંતર છે ઓ ડેશથી પી ડેશ સુધીનું અંતર છે અને એને નામ આપી દઈશ એ ડેશ. પેલો સદીશ છે એ ડેશ અને જ્યારે હું બીજા સદીશની વાત કરીશ ત્યારે હું મારી પાસે કંઈક આ રીતે આવશે.
બી ડેશ છે. ઓકે, સોરી, થોડુંક ઓકે આ રીતે છે. ઓકે, તો મારી પાસે બે સદીશો છે. આ પાર્ટ વનમાં શું હતું? પાર્ટ વનમાં તો કે એમાં મૂલ્ય અથવા માન અને દિશા બંને કેવી છે? બંને વસ્તુ સરખી છે કે આ જે દિશામાં એ સદીશ છે એ જ દિશામાં બી સદીશ છે. આ 3 મીટરનું છે અંતર, તો આ પણ 3 મીટરનું છે. આપણે એકમ સદીશ બોલાય આને. એકમ સદીશ એટલે કે જે તમે એકમ લો છો એ જ એકમનો આ સદીશ છે. હું અહીંયા 5 મીટર તો 5 મીટર, 5 સેન્ટીમીટર તો 5 સેન્ટીમીટર, 2 મીટર તો 2 મીટર, 3 મીટર 3, 1 1, કોઈ બી તમે લો, બંને વસ્તુ સરખી છે. ઓકે, ચાલો તો આગળ વધવા માંગું તો અહીંયા મારી પાસે એક વસ્તુ કોમન છે કે અહીંયા મારી પાસે આ બીજો પાર્ટ છે. આ પહેલા પાર્ટમાં જેના મૂલ્યો અને દિશા સમાંતર હોય તેને કહેવાય સમાન સદીશ. શું કહેવાય એને? સમાન સદીશો. બંને વચ્ચેની સમાનતાના જ પ્રકાર કે સમાન સદીશો છે. અહીંયા શું થાય છે? તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે દિશા સમાન નથી મિત્રો, મૂલ્યો સમાન છે. જુઓ, આ મારી પાસે ક્યુ ડેશ થી એસ ડેશ છે અને ઓ ડેશ થી પી ડેશ છે. બંને 5 મીટરના છે. કેટલા મીટરના? બંને 5 મીટરના. તો અહીંયા કહી શકાય છે કે મૂલ્ય કેવું છે? મૂલ્ય સમાન છે. પણ દિશા સમાન છે? તો કે ના, દિશા બંનેની સમાન નથી. એક આ દિશામાં જાય છે અને એક આ દિશામાં જાય છે, મતલબ કે દિશા સમાન નથી. તો આને સમાન સદીશો કહેવાય. તો બંને વચ્ચેનો તફાવત એ જ છે કે સમાન અને અસમાન. બીજી વસ્તુ સમજાવું કે ચલો આ એ અને બી સદીશો છે, તમને દેખાય છે એ સદીશ અને બી સદીશ છે. હું આ બી સદીશને ઉપાડીને આની ઉપર પ્રસ્થાપિત કરી દઉં તો એમ કહી શકાય સમાન સદીશો કે એ બરાબર બી થઈ જશે, કે જેટલું એનું મૂલ્ય છે એટલું જ બી. એકબીજામાં આપણને દેખાશે નહીં, રાઈટ? એકની ઉપર એક આપણે સમાંતર મૂકી દઈએ, આ સદીશ છે એને આપણે આની ઉપર મૂકી દઈએ તો આપણને દેખાશે નહીં. બીજી અને સૌથી અગત્યનું કોઈ વસ્તુ હોય તો આપણે વાતચીત કરી લગભગ કે આ જે છે અહીંયા આર, આ તીર જે બતાવ્યું છે એ તીરને કહેવામાં આવે છે શીર્ષ. શું કહેવામાં આવે છે? શીર્ષ. અને આને કહેવામાં આવે છે પૂછ. હવે જો પૂછ કહેવામાં આવે છે. બીજી વસ્તુ તમને સમજાવું કે અહીંયા એમ પણ સમજી શકો કે ક્યુના શીર્ષને આરના શીર્ષ ઉપર પ્રસ્થાપિત કરો અને એસની પૂંછને ઓની પૂંછ ઉપર સંપાત કરો, રાઈટ? તો અહીંયા શું બને છે? તો કે અહીંયા જોઈ શકો છો કે બંનેને સમાંતર કરો એટલે કે અહીંયા પૂંછ જે છે આપણી પાસે અહીંયા, રાઈટ? આ પૂંછ જે છે, પૂંછ, આની પૂંછ આ છે અને અહીંયા શીર્ષ છે. તો આપણને જાણકારી મળી ગઈ છે કે શીર્ષ ઉપર રાખી દો અને પૂંછ ઉપર રાખી દો તો બંને એકબીજા ઉપર કહેવાય ને કે એને એકબીજા ઉપર આવી જશે આ રીતે. અને બંનેની કિંમતો સરખો છે, મૂલ્ય સરખા છે, દિશા સરખી છે, એટલા માટે એ સમાન સદીશો છે. આ જે સદીશ છે એમાં તમે જોઈ શકો છો કે બે સદીશો છે એ ડેશ અને બી ડેશ. એ કેવા છે? અસમાન છે. છતાં એની લંબાઈ કેવી છે? લંબાઈ સમાન છે. એટલે કે એનું મૂલ્ય જે છે લંબાઈ છે એ સમાન છે, રાઈટ? તો આ આપણે વાત કરી કે સદીશોની સમાનતા છે. તો કે સમાન સદીશો કોને કહેવાય એ મેઇન પ્રશ્ન બને છે 1 માર્ક્સમાં. ત્યારબાદ આપણે નવો ટોપિક તરફ જઈએ આગળ. તો આમાં ઘણા બધા ટોપિકો પણ છે. અસમાનતા સદીશો છે, રાઈટ? એના પછી આપણે સમાંતર જે કહેવાય ને કે પ્રતિ સમાંતર સદીશ છે, કે ભાઈ એક સદીશ આ દિશામાં હોય અને એક સદીશ આ દિશામાં હોય. આ એ સદીશ અને આ છે બી સદીશ છે. તો આને કહેવાય છે પ્રતિ સમાંતર. આની વચ્ચેનો એંગલ 180નો એંગલ બને. આપણે ખબર છે આપણને. ત્યારે આ બંને ઉપર પ્રસ્થાપિત કરો તમે, આ બંને વચ્ચેનો એંગલ કેટલો બને? તો કે 0 એંગલ બને. ને અહીંયા તો કે આ એંગલ કંઈક ને કંઈક બનશે. થીટાની કિંમત ટૂંકમાં થીટાની કિંમત છે એ 0 નહીં હોય અથવા થીટાની કિંમત 180 નહીં હોય. શા માટે? કારણ કે જો આ બંને તમે અહીંયા મૂકશો તો આ રીતે બનશે અને એ રીતે બનશે તો અહીંયા કંઈક એંગલ બનશે કે થીટાનો. આને હું અહીંયા રાખી દઈશ તો મારી પાસે કંઈક એંગલ બનશે. શૂન્ય એંગલ નહીં બને અથવા 180 એંગલ નહીં બને. એટલા માટે મેં લખ્યું છે કે નોટ ઇક્વલ ટુ
180 ડિગ્રી. ઓકે, ચાલો તો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. તો ટોપિક લખું છું અહીંયા. વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. એનો ગુણાકાર કરવો છે, પછી સદીશોનો ગુણાકાર કરવો છે. આપણે અદિશનો ગુણાકાર બહુ સહેલું છે, એમાં કોઈ દિશાનું મહત્વ જ નથી. એટલા માટે આપણે કોઈ બીને ગુણાકાર કરશું, આપણે જે આપણી રીતે ગુણાકાર કરીએ છીએ એ જ ગુણાકાર કરશું. આપણે જે આપણે 5 ગુણાકારમાં 2 = 10 એ રીતે ગુણાકાર. પણ અહીંયા કંઈક અલગ જ માહિતીઓ છે. તો વાસ્તવિક સંખ્યા વડે મતલબ કે આપણે એમ કહીએ કે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 એની વડે આપણે સદીશોનો ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ એ કઈ રીતે. તો એક એક્ઝામ્પલ તમને આપું છું કે કોઈ સદીશ એનો ધન સંખ્યા લેમ્બડા સાથે ગુણાકાર કરતાં મળતા સદીશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય. એ વળી કઈ રીતે. ચલો હું એક સદીશ લઉં છું અહીંયા. આ સદીશ એ છે. ઓકે, આ સદીશ એ છે. હવે લેમ્બડા એક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા આપણે લેમ્બડા તરીકે રાખીએ છીએ. ચલો તમે એને સંખ્યાના ફોર્મેટમાં બતાવી શકો તો 2 3 4 એ રીતે તમે બોલી શકો છો અથવા તો સમજી શકો છો. 2 3 4 તમે એક વસ્તુ ધ્યાન આપી લો કે અહીંયા હું એની કિંમત 2 લઉં છું. કેટલી લઉં છું? 2 લઉં છું. રાઈટ. પહેલો મુદ્દો કે જ્યારે હું એ સદીશને લેમ્બડા સાથે ગુણાવીશ તો શું બને? તો કે મારી પાસે લેમ્બડા એ બને, તો એ લેમ્બડા બને. સંખ્યા વડે ગુણાવીશ તો મારી પાસે કિંમત શું બને? તો એ ગુણાકારમાં 2 કરીશ તો મારી પાસે કિંમત બનશે 2a બનશે, 2 ગણી બનશે. જ્યારે કોઈ હું હવે પાછું એની એ જ વ્યાખ્યા બોલું છું મિત્રો, પાછી એની એ જ વ્યાખ્યા હું બોલવા જઈ રહ્યો છું કે જ્યારે તમે કોઈ સદીશ કે જે અહીંયા નામ આપણને આપવામાં આવેલું છે એ સદીશ છે, એ સદીશ કે જ્યારે કોઈ સદીશને આ સદીશ છે કોઈ વાસ્તવિક સંખ્યા એ સદીશના વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે અથવા ગુણાકાર કરવામાં આવે છે, અથવા ધન સંખ્યા લેમ્બડા આ ધન સંખ્યા છે, તમને ખબર આ ધન સંખ્યા છે, 2 છે એ ધન છે, -2 નથી તો ઋણ સંખ્યા બની જશે. કોઈ સદીશને કોઈ ધન સંખ્યા લેમ્બડા સાથે ગુણાકાર કરતા મળતા સદીશનું લેમ્બડા ગણું, જો લેમ્બડા ગણું બની ગયું, પેલા એ હતો તો એ લેમ્બડા ગણું બની ગયો. જો એને આપણે સંખ્યાની ભાષામાં બોલીએ તો મારી પાસે સદીશ છે, એને કોઈ ધન સંખ્યા વડે ગુણું તો એટલા ગણો સદીશ બનશે. મતલબ કે મારી પાસે જે આ સદીશ છે ને એને હું જો 2 વડે ગુણું તો મારી પાસે એ 2 ગણું બની જશે. મતલબ કે આનું ડબલ બની જશે. જે આટલો ટુકડો છે તો એટલો ટુકડો અને બીજો ટુકડો, મતલબ કે 2 ગણો સદીશ બનશે, એટલે કે 2a બનશે. કેટલો બનશે? 2a. શા માટે? કારણ કે મેં એને 2 વડે ગુણ્યો એટલા માટે. જો હું લેમ્બડાના ફોર્મેટમાં હોઉં તો લેમ્બડા એ આવત, ટૂંકમાં કોઈ બી સદીશ છે એને તમે 2 વડે ગુણશો તો તમે કોઈ બી સંખ્યા વડે ગુણશો એટલા ગણો સદીશ બની જશે. જો હું અહીંયા 5 લખીશ તો મારી પાસે 5 ગણો બની જશે મોટો, કારણ કે મારી પાસે મૂળ કિંમત એ છે, એનું 5 વડે ગુણું તો 5 ગણો મને મળી જશે આટલો મોટો. 2 વડે તો 2 ગણો મળશે મને એનો ડબલ. આ રીતે છે. હવે આ એનું મૂલ્ય મને મળે છે. શું મળે છે? 2a ને લેમ્બડા એ મને મૂલ્ય મળે છે, કેટલા ગણું મળે છે. પણ મારે એની દિશા બતાવવી હોય તો કે જે દિશામાં એ સદીશ હતો ને એ જ દિશામાં તમને એનું મૂલ્ય ને દિશા મતલબ કે એ જ દિશામાં તમને એની દિશા મળશે. તમને જ્યારે તમે કોઈ સંખ્યા વડે સદીશ વડે ગુણાકાર કરો છો તેની સાથે તો એની દિશા છે જે મૂળ દિશા છે એની દિશામાં જ મળશે આપણને. ઓકે. અને હંમેશને માટે જોવાનું કે અહીંયા લેમ્બડા છે એ 0 કરતાં મોટો છે, કારણ કે ધન સંખ્યા લઈએ છીએ. કેવી સંખ્યા લઈએ છીએ? ધન સંખ્યા લઈએ છીએ. તો આપણે જે 2a બને છે જેની દિશા એની દિશામાં જ હશે, એટલે કે એની જે દિશા છે આગળ પૂછ જે બાજુ શીર્ષ છે એ બાજુ એની દિશા હશે. અને તે હંમેશને માટે કહી શકાય છે
ધ્યાનથી સાંભળજો કે એની દિશામાં હોય અને તથા એનું માન છે એ એના કરતાં બમણું હોય. આપણને ખબર છે આનું જે આપણે માન એટલે કે આનું આપણે લઈએ છીએ તો આનું આપણે 2a લઈએ છીએ. માન એટલે કે આ મોડમાં કે હંમેશા કેવી હોય છે? ધન હોય છે સંખ્યા. ઋણ હોય નહીં, કારણ કે આપણે લેમડા ગ્રેટર ધેન 0 તો આપણી પાસે મોડમાં આવશે આ. રાઈટ, તો આપણે અહીંયા લખી શકાય છે કે લેમડા એ કેવો હશે હમણાં હંમેશા માટે? તો કે ધન હશે. અહીંયા હશે ધન હશે, આ રીતે. પડી ખબર? અને એની જે કન્ડિશન છે આ એની કન્ડિશન છે. ઓકે, તો આ રીતે આપણી પાસે પહેલો મુદ્દો વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકારનો થાય. મતલબ બીજો પાર્ટ એવો આવે મિત્રો, અહીંયા લખું છું બીજો પાર્ટ, કે ચલો અહીંયા તમે લેમડાની કિંમત ધન લો છો. સપોઝ કે તમે લેમડાની કિંમત ઋણ લો તો, મતલબ કે તમારો લેમડા કેવો હોય? અહીંયા પાર્ટેશન પાડી આપું છું કે માઇનસ લેમડા સાથે ગુણાકાર કરાવો તો જોજો હવે શું થાય છે. આપણો મેન સદિશ છે જે આપણે લીધેલો છે, ધારેલો છે, આ દિશામાં છે. હવે આપણે એને લેમડા સાથે ગુણાકાર કરવાનો છે. તો શું બને છે? જો કન્ડિશન, હવે હું લેમડા સાથે ગુણાવું, જો એ સદિશ છે એને હું માઇનસ લેમડા સાથે ગુણાવું તો મારી પાસે માઇનસ લેમડા એ બને. લેમડા એટલે કોઈ સંખ્યા છે. લેમડા માઇનસ લેમડા જે છે એ કોઈ સંખ્યા છે. ઓકે, તો એ સંખ્યા છે એની જ આપણે વાત કરશું. ઓકે, બીજા પોઈન્ટમાં આપણે લખશું કે ચલો એને આપણે કોઈ સંખ્યાની વાત કરીએ તો -2 લેમડા બને. તો અહીં મારી પાસે બનશે -2a બનશે. -2a સાથે ગુણે -2a. તો અહીંયા મારી પાસે -2a મળે છે મિત્રો. અહીંયા મારી પાસે +2 મળતા હતા. શા માટે? કારણ કે ધન સંખ્યા હતી 2. અહીંયા મારી પાસે ઋણ સંખ્યા છે લેમડાની. સમજ પડે છે? અહીંયા ઇક્વલ ટુ ન લખે પણ આના બરાબર આપણે ધારીએ છીએ. માઇનસ લેમડા બરાબર આ ધારીએ છીએ, -2 ધારીએ છીએ. તો અહીંયા મારી પાસે વિરુદ્ધ પ્રકારનું મળે. જો ધ્યાનથી જોજો અહીંયા શું બને છે. જો મારે આને એક્સપ્લેન કરવું હોય, સમજાવવું હોય, તો જે અહીંયા નાનો અમથો એ હતો ને અહીંયા આપણી પાસે 2 ગણો મળે છે, પણ એના કરતાં વિરુદ્ધ મળશે. વિરુદ્ધ મતલબ કે જો આ દિશામાં હશે, આ ધન દિશા છે, રાઈટ, તો હવે મને જે મળશે એ એનાથી ડબલ મળશે, પણ આ દિશામાં મળશે. -2a દિશા, જો આ દિશા છે એ +2a ની દિશા છે. સમજાય છે શું કહું છું હું? મારી પાસે ધન સંખ્યા હતી એટલા માટે આનું ડબલ કરી નાખ્યું, ત્રબલ પણ થઈ જશે, 4 ગણું પણ બનશે. અહીંયા પણ ડબલ જ બને, પણ નેગેટિવમાં બને છે. જો કારણ કે નેગેટિવ સંખ્યા છે. કેવી સંખ્યા છે? નેગેટિવ. તમારે આ દિશામાં ચાલવાનું નથી, તમારે ઉલટું ચાલવાનું છે. કારણ કે સદિશ તમારો નેગેટિવ મળે છે. દિશા અગત્યની છે. અદિશમાં આવું કાંઈ, અદિશમાં તો ધન હોય કે ઋણ હોય કંઈ ફરક પડતો નથી. કંઈ જે કિંમત હોય એની સાથે એ ગુણાય નાખો, એ કિંમત. દિશા પણ બતાવવાની જરૂર તેમાં નથી. તો મિત્રો બુક્સમાં અહીંયા ટેક્સ્ટ બુકમાં 1.5 આપ્યું છે, ચાલે. 3, 4, 5, 6 કોઈ બી આપો એ પ્રમાણે આના કરતાં ડબલ, ત્રબલ, 4 ગણું, પણ એ નેગેટિવ દિશામાં હોય. તો આપણે ખબર છે મિત્રો અહીંયા લેમડાની કિંમત કેવી હશે? તો કે લેમડાની કિંમત 0 કરતાં નાની હશે. કેવી હશે? 0 કરતાં નાની હશે. જો તમે અહીંયા -1 લો, તો અહીંયા ખાલી -a આવે. ખાલી જે આ દિશામાં છે તો આ દિશામાં ખાલી ઓનલી ફોર -a આવે. આ રીતે, રાઈટ. તો કહેવાનો મતલબ એ છે કે આ બધી જ વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓ દિશા ઉપર આધાર રાખે છે. વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર. અદિશનો ગુણાકાર શું થતું કે અદિશ સાથે કોઈ પર્ટિક્યુલર કિંમત તમે કિંમત ગુણાવી નાખશો તો તમને એની એ જ કિંમત મળશે. દિશા કોઈ અગત્યની છે નહીં આપણી પાસે, રાઈટ. તો દિશા અગત્યની નથી એટલા માટે અદિશમાં તો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ પડતો નથી. અદિશમાં જો લેમડા આવ્યો હોય તો ખાલી લેમડા આવ્યા, માઇનસ લેમડા આવ્યો હોય તો માઇનસ લેમડા આવ્યો. અહીંયા જોઈ શકાય છે કે જ્યારે તમે ગુણાવશો ત્યારે એની વિરુદ્ધ દિશામાં, એની દિશા આ દિશામાં છે. જ્યારે તમે કોઈ વાસ્તવિક સંખ્યાને સદિશ એ સાથે ગુણાવશો ત્યારે એની જે દિશા હશે, જે આની દિશા છે, જે તમને કિંમત મળે છે એની દિશા હશે, એ વાસ્તવિક દિશાની
વિરુદ્ધ દિશામાં હશે. પડી ખબર? તો આ કાંઈક હતું વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. ઓકે,